જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાદ ગુજરાતી ન્યૂઝ। હું આપનો રિપોર્ટર અર્જણ કરાવજા। મિત્રો, રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામે દેશી દારૂનું રાણા કંડોળા ગામ જેમ હબ બની ગયું હોય આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાણા કંડોળા ગામની અંદર શાકભાજી જેમ લઈને લોકો જતા હોય એવી રીતે ખુલ્લેઆમ 24 કલાક દારૂનું વેચાણ ચાલુ છે, દેશી દારૂનું। રાણા કંડોળા બાયપાસ આવેલ રાણા ખેરસરા રોડ ઉપર રામદેવપીરનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, એમની જ બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। જેમ લોકો શાકભાજી લઈને જતા હોય એવી રીતે 24 કલાકમાં ગમે ત્યારે દેશી દારૂની પોટલીઓ લઈ અને પીવાવાળા જાય છે। ખુલ્લેઆમ કેમ પરમિશન હોય કે પછી રાણા કંડોળામાં કોઈ આ બાર ખોલવાની મંજૂરી આપી છે દારૂનું કે શું છે? મા લીરબાઈનું પવિત્ર ધામ, જે હિન્દુ ધર્મનો આસ્થાનું કેન્દ્ર, મહાસતી લીરબાઈમાં આપ સૌ જાણો છો કે મહેર જ્ઞાતિમાં મા ભગવતી એક શક્તિ અવતર્યા, એના ધામમાં, એના ગામમાં, એના સાનિધ્યમાં રાણા કંડોળામાં ખુલ્લેઆમ દારૂ વેચાય। આમ આદમી પાર્ટીના જાગૃત કાર્યકર મેરુભાઈ ઓડેદરા, હમણાં હું આપને વિડીયો બતાવું છું, દારૂ લઈને જતા જબલાઓની અંદર લોકોને પૂછતા કે ભાઈ અહીંયા 24 કલાક દારૂ મળે છે, ખુલ્લેઆમ દારૂ મળે છે, જ્યારે જોઈએ ત્યારે અમને મળે છે, જોઈએ એટલો મળે છે। તો દારૂ પીવાવાળાને પકડવામાં આવે છે, તો આ દારૂ વેચવાવાળાને કેમ પકડવામાં નથી આવતા? એનું કારણ શું? ખુલ્લેઆમ દારૂ મળે છે તો કોની રહેમથી મળે છે? કોની એના ઉપર કૃપા છે? આ દારૂ વેચવાવાળાઓ ઉપર, આ બુટલેગરો ઉપર, આ બનાવવાવાળાઓ ઉપર? અવારનવાર સોશિયલ મીડિયાઓમાં દારૂના બેફામ પર્દાફાશ થતા હોય છતાં ખુલ્લેઆમ દેશી દારૂ જો આ રીતે મળતો હોય તો આનો જવાબદાર કોણ? મિત્રો, અમારી બાજ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ભાઈ આ કંડોળાની અંદર આ માતાજીનું લીરબાઈનું ધામ છે, અહીંયા ધામની અંદર આ નજીક જ આ જગ્યાની અંદર આ પવિત્ર જગ્યા છે કંડોળાની, પણ અહીંયા બકાલાની જેમ બેસાય છે। જ્યારે જોઈએ ત્યારે ભાઈ કહે છે અહીંયા જ મળે, આમ જ અહીંયા છે એટલે આગળ આગળ અમે આ જોઈએ તારીખે જોઈએ ત્યારે મળે છે। કાયમ આ બિચારા મજૂરો છે, જો આ છે કેમિકલ વાળો છે, નાપી આવતું મરી જાય ભાઈ, આ નાપી હે જો અહીંયા આ રાણા કંડોળાનો જે હાઈવે છે, રામદેવપીર બાપાનું મંદિર પણ અહીંયા બાજુમાં છે, અને ખોડિયારાયનું મંદિર છે ને ભાઈ, ખોડિયારાયનું મંદિર છે, એની બાજુમાં જો છે આ રીતના દારૂ ખુલ્લેઆમ બેસાય છે। ભાઈ લઈને આવ્યો સરસ।